to a very vegan, powered by Sensodyne and Vinyl. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો રાજકોટની ઘટના બાદ સ્થિતિ એવી છે કે હવે સરકાર જાગી છે. રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. જાહેર જગ્યાઓનું ચેકિંગ હાથ ધરાતા અનેક જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. સવાલ એ છે કે જે ચેકિંગ રેગ્યુલર દિવસોમાં પણ થવું જોઈએ તેની માટે શું તંત્ર રાજકોટની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું? ડેથ ઝોનના રાજ્યભરમાં પડઘા. અલગ અલગ શહેરોમાં કોર્પોરેશનની કાર્યવાહી. ગેરકાયદે જગ્યાઓ થઈ સીલ. રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટનાના રાજ્યભરમાં હવે પડઘા પડી રહ્યા છે. કારણ કે જે સ્થિતિ રાજકોટમાં સર્જાઈ તે અત્યંત પીડાદાયક છે અને હવે સરકાર અચાનક જાગી અને રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ જગ્યાએ નિયમો મુજબની તપાસ હાથ ધરી તો 34 યુનિટમાંથી 6 યુનિટ પાસે ફાયર એનઓસી કે બીયુ પરમિશન હતી જ નહીં. કલ્પના તો કરો કે તંત્ર કેટલી હદે ખાડે ગયું છે. તો વળી જેમની પાસે મંજૂરી છે તેઓ પણ યોગ્ય સુવિધા આપતા નહીં હોવાનું પણ જણાઈ આવ્યું. તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોને જોતા અમદાવાદમાં એક એસઓપી બનાવવામાં આવી છે, જે મુજબ હવે દર મહિને એકવાર તપાસ કરવાની રહેશે. સાધનો પણ દર મહિને એક વખત ચકાસવાના રહેશે. તો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યાં પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે, જેમાં ગેમ ઝોન ઉપરાંત થિયેટર, મોલ, હોસ્પિટલ તથા શહેરના મોટા મંદિર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. મોલ હોય, થિયેટર હોય, મોટી જે હોસ્પિટલ છે, આ પ્રકારના જે બીજા યુનિટ છે, બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે. એટલે આવા અને ઇવન મોટા રિલીજિયસ પ્લેસ, એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ તરફ સુરતમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે તાકીદે એક બેઠક બોલાવાઈ હતી, જેમાં લોકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરાઈ. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર, મામલતદાર, આરોગ્ય અધિકારી, ફાયર અને ડીજીવીસીએલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે ફાયર સુવિધા, એનઓસી, બીયુ પરમિશન સહિતની બાબતો અંગે તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા અને બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સાંભળો શું કહી રહ્યા છે મનપા કમિશનર. ડીજીવીસીએલ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે. તો વળી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહે કહ્યું કે તપાસ માટેની એક ટીમ બની ગઈ છે, જે પબ્લિક ગેધરિંગવાળી જગ્યા હશે ત્યાં તમામ સેફટી અંગે તપાસ કરવામાં આવશે. એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ. અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ, પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ. આ તરફ સાબરકાંઠા તંત્રએ પણ હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસની તપાસ હાથ ધરી હતી. ટ્યુશન ક્લાસીસની ફાયર સેફટી, એનઓસી આ સહિતની તપાસ કરવામાં આવી હતી. ફાયર, રેવન્યુ વિભાગ અને પાલિકાના કર્મચારીઓએ પણ ક્લાસીસની તપાસ કરી.
એનઓસી અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યુશન ક્લાસીસોને નોટિસ પણ આપવામાં આવી હતી. તો વળી પંચમહાલના ગોધરામાં મોલ, સુપરમાર્કેટ અને સિનેમાઘરોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સાધનોનો અભાવ તેમજ સાધનો એક્સપાયર થઈ ગયા હોવાથી બંધ કરાવાયા હતા. ગોધરાના બંસલ મોલ, શક્તિ સુપરમાર્કેટ, ઓશિયા મોલ આ સહિતના મોલને બંધ કરાયા, જ્યારે કે દાહોદ રોડ વિસ્તારમાં આવેલ ડીમાર્ટને પણ નોટિસ આપવામાં આવી છે. તે નોટિસનો જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી આ મોલને બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે 4 ગેમ ઝોન જે નગરપાલિકા વિસ્તારમાં હતા તેનું ઇન્સ્પેક્શન કરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવેલ છે અને આજરોજ ડીમાર્ટ છે તેને શોકોઝ નોટિસ પાઠવેલ છે. તેમજ બંસલ સુપરમાર્ટ, ઓશિયા મોલ, પેન્ટાલુન્સ, સિલ્વર સ્ક્રીન અને મૂનલાઇટ સિનેમા, શક્તિ મોલ એ સર્વેને નોટિસ પાઠવી અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવેલ છે. હાલ કાર્યવાહી આ તમામ જગ્યાએ થઈ રહી છે, પરંતુ તે ક્યારે? જ્યારે રાજકોટમાં ઘટના ઘટી ગઈ અને નિર્દોષો મોતને ભેટ્યા. સવાલ એ થઈ રહ્યો છે કે જાહેર જગ્યાઓનું રેગ્યુલર ચેકિંગ કેમ નહીં? શું રાજકોટની ઘટનાની રાહ જોવાઈ રહી હતી? રોજ કરવાનું કામ કેમ થતું નથી? આખરે કોણ ફરજ ચૂકી રહ્યું છે? તંત્રની આ ઢીલાશ છે કે પછી લાપરવાહી? આ સવાલો એટલા માટે કારણ કે જે તે વિભાગ અંતર્ગત સરકારી સિસ્ટમનું કામ છે લોકોની સુરક્ષા. આમ કેમ કોઈ ઘટનાની રાહ જોવાની અને પછી ચેકિંગ હાથ ધરવાનું? સરકાર થોડી પોતાના કામને લઈને ગંભીર થાય તો લોકો માટે સારું. બ્યુરો રિપોર્ટ, TV9. Brought to you by Vega, located by Sensodyne and Women. Grow Within. Associate sponsor, Ultratech Cement.